આજ સુધીના સૌથી હેલ્ધી અને ટેસ્ટી પિઝા ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે. બ્રેડ, ભાખરી કે કોઈ પણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યા વગર ગેસ ઉપર તૈયાર કરો ફક્ત 6 મિનિટની અંદર ઢગલાબંધ પિઝા. મેં આનો ટેસ્ટ કર્યો, ખરેખર લાજવાબ લાગે છે. તો આ માટે સૌથી પહેલા 1 વાટકી જેટલા પૌવાને પાણીની મદદથી સાફ કરી લેવાના છે. તેની અંદર અડધી વાટકી જેટલી સોજી એડ કરવાની, થોડુંક દહીં એડ કરવાનું. તો આની અંદર પા વાટકી જેટલું મેં દહીં એડ કર્યું છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી ફરીથી આને મિક્સ કરી લેવાનું છે. હવે ઢાંકણ ઢાંકી સાઈડમાં મૂકી દઈશું. હવે બાઉલની અંદર અડધી વાટકી જેટલી ડુંગળી, એટલા જ પ્રમાણમાં આપણે ઝીણું ચોપ કરેલું ટામેટું એડ કરીશું અને એટલા જ પ્રમાણમાં ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ, સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક સંચાર પાવડર એડ કર્યો છે. સંચાર પાવડર ટોટલી ઓપ્શનલ છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. સંચાર પાવડર ટોટલી ઓપ્શનલ છે, તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. ઢાંકણ ઢાંકી સાઈડમાં મૂકી દઈશું. હવે પૌવાવાળું જે મિશ્રણ છે એને એકવાર મસળી લેવાનું છે. હવે પા વાટકી જેટલી કોથમીર એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. જુઓ, સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. હવે આ લોટમાંથી આપણે થોડોક નાનો ભાગ લઈ લઈશું અને સરસ મજાનો ટિક્કી ટાઈપ શેપ તૈયાર કરી લઈશું. જો એકદમ ઇઝીલી શેપ બનીને તૈયાર થઈ જતો હોય છે. આ ટાઈપના બધા જ શેપ મેં તૈયાર કરી દીધા છે. હવે એક મોટી ચમચી જેટલું તેલ આપણે પેનની અંદર એડ કરી આ રીતે પાથરી દઈશું અને ત્યારબાદ ટિક્કી મૂકી દેવાની છે અને ધીમા તાપે આને કૂક કરીશું. થોડુંક ઉપરનું જે પડ છે, નીચેનું પડ છે ક્રિસ્પી થાય ત્યારબાદ આને ટર્ન કરી ઉપરથી બનાવેલું શાકભાજી તમારે ઉમેરી થોડુંક ટોમેટો કેચઅપ અને ચીઝને છીણી દઈશું. હવે ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટ થાય અને નીચેનું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું છે. સરસ મજાના પિઝા બનીને તૈયાર થઈ ગયા છે. ખરેખર આનો ટેસ્ટ લાજવાબ લાગે છે.